હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો, આ પેપર દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું છે અને આ પેપર તારીખ 21/1/2025 વાર મંગળવાર એટલે આજનું આ પેપર છે. આજનું આપણે આ હિન્દીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું પાટણ જિલ્લાનું આ પેપર છે. જે વિદ્યાર્થીઓને હજુ હિન્દીનું પેપર આપવાનું બાકી છે, જે જિલ્લામાં હિન્દીનું પેપર હજુ બાકી છે, નથી આપ્યું, તો તમારા માટે વિડીયો બહુ જ કામનો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા પરીક્ષામાં તમારા પેપરની અંદર પણ તમને આમાંથી બેઠે બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. તો વિદ્યાર્થીઓ, ચલો આપણે સાથે મળીને સોલ્યુશન કરીશું. બીજું વિદ્યાર્થીઓ, તમારા ધોરણ 9ને લગતા વિષય જે પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના જે પણ પેપર પૂછાઈ ગયેલા હશે, જે પેપર લેવાઈ ગયેલા હશે, એ દરેક પેપરનું સોલ્યુશન આપણી ચેનલમાં હું અપલોડ કરું છું. તો એ તમારે કોઈ પણ વિષયના પેપર જોઈએ છે તો તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. બીજું, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલા માટે કે જો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો મારા દ્વારા જે પણ વિડીયો હું અપલોડ કરીશ એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે. ચાલો શરૂઆત કરીશું. જઈશું આપણે વિભાગ એ ઉપર. વિભાગ એ તમારું ગદ્ય આધારિત છે, હિન્દીનું પેપર છે. मैं हिंदी में बात करूँ तो चलेगा? नहीं, चलो गुजराती में ही बात करती हूँ. चलो, पहला प्रश्न है, शारदानंद राजा की पुत्री का नाम क्या था? तो जवाब आपसे सी, विद्योतमा. चलो, प्रश्न नंबर 2, कहानी के अंत में नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया था? जवाब आपसे बॉय. चलो આગળ વધીશું. અહીંયા તમારે અધૂરું વાક્યને પૂરું કરવાનું છે. તો પ્રશ્ન નંબર 3 છે, મહારાજ કલ્લુ બનીએ કી દીવાર ગીર પડી સો. પછી તમારે જવાબ લખવાનું છે. તો જવાબમાં આવશે મેરી બકરી ઉસકે નીચે દબ ગઈ. દીવાર પડી એટલે મારી બકરી દબાઈ ગઈ. ચલો, પ્રશ્ન નંબર 4 છે, शेखर अपनी खिड़की से पुकार उठता है. શું પુકારી ઉઠે છે? તો ગાંધીજી કી બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. ગાંધીજી કી બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. ચલો આગળ વધીશું. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 5 છે, ઊંટ કી બોલી સુનકર મૂર્ખ યુવક ખાલી જગ્યા બોલ ઉઠા. તો શું આવશે? ઊઠ. ચલો પ્રશ્ન નંબર 6, શુભ ઘડી में जो मरा वो सीधा स्वर्ग जाएगा. જવાબ આવશે સ્વર્ગ. ચલો આગળ વધીશું. એક વાક્યમાં તમારે ઉત્તર આપવાનો છે. प्रश्न नंबर 7 છે, भगवान रामकृष्ण बरसों तक योग्य शिष्य पाने के लिए क्या करते थे? तो भगवान रामकृष्ण बरसों तक रो रोकर भगवान से प्रार्थना करते थे. चलो प्रश्न नंबर 8, मदन का गांव किस पहाड़ी के क्षेत्र में था? तो जवाब આવશે અલમોડા. ચલો આગળ વધીશું. તો તમારે 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. ચલો એના પછી આપણે જઈશું વિભાગ બી ઉપર. વિભાગ બી તમારો પદ્ય આધારિત હોય છે. ચલો એમાં તમને આપેલું છે પ્રશ્ન નંબર 11, પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા. તો એમાં જવાબ આવશે ભાલ. ચલો પ્રશ્ન નંબર 12, રહીમ દિનહી લખે ખાલી જગ્યા સમ હોય. તો તમારો જવાબ આવશે દીનબંધુ. ચલો ત્યાંથી આગળ વધીશું. તમારે વાક્યને પૂરું કરવાનું છે. પ્રશ્ન નંબર 13 છે, રહેમાન દેખીએ ન બડેન કો. તો તમારો જવાબ આવશે લઘુ ન દીજીએ ડારી. ચલો પ્રશ્ન નંબર 14 છે, દુખિયારો કા દુઃખ જાય. પછી ખાલી જગ્યા છે, એમાં તમારે લખવાનું છે હે યહી મન કામના. ચલો આગળ વધીશું. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 15 છે, તેરી મુઠ્ઠીઓ મેં બંધ હે. ક્યાં બંધ હે? ખાલી જગ્યા બંધ હે. તો જવાબ આવશે તूफान. તેરી મુઠ્ઠીઓ મેં બંધ હે तूफान. चलो प्रश्न नंबर 16, गगन से खाली जगह बरस रहा है क्या? अंगार. क्या बरस रहा है? अंगार. चलो एक वाक्यમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 17 છે, मांगने के बारे में कवि क्या कहते थे? तो मांगने के बारे में कवि कहते हैं कि मृत्यु समान है. मृत्यु के समान है. चलो આગળ વધીશું. એમાં તમારે 2-3 એટલે 2-3 વાક્યોમાં જવાબ આપવાનો છે. આગળ વધીશું. આપણે વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીમાં તમારો વ્યાકરણ આધારિત વિભાગ હોય છે. ચલો પહેલાં તમને કીધું છે કે મહાવરાનો અર્થ તમારે આપવાનો છે અને પછી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 21માં કીધું છે મન બેઠ જાના. તો જવાબ આપશે ઉદાસ હોના. વાક્યમાં પ્રયોગ તમે કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 22માં કીધું છે કહેવતનો અર્થ આપો. તો કહેવત તમને પૂછી છે, જहाँ अव्यवस्था तथा लूट खसोट की बोलबाला रहती हो.
હવે તમારે કહેવતનો અર્થ આપવાનો છે, તો એમાં આપણો જવાબ આવશે ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ચલો આગળ વધીશું. તમારે એમાં વાક્ય શુદ્ધ કીજીએ, વાક્ય તમારે શુદ્ધ કરવાનું છે. તો પાણી બરસ રહી थी, તો પાણી બરસ રહી थी એમ ના આવે, પાણી બરસ રહા था. ચલો આગળ વધીશું. શબ્દ કા વિરોધી શબ્દ, તો આ શબ્દનો તમારે વિરોધી શબ્દ લખવાનો છે. પ્રશ્ન નંબર 24 માં કીધું છે વૃદ્ધ, તો વૃદ્ધનું વિરોધી શું થાય? જવાન થાય. શું થશે? જવાન. ચલો આગળ વધીશું. શબ્દ કા પર્યાયવાચી શબ્દ, પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ. તો પ્રશ્ન નંબર 25માં નિરક્ષર, નિરક્ષરનું પર્યાયવાચી શબ્દ શું થાય? તો નિરક્ષર એટલે અનપઢ અથવા અજ્ઞાની. ચલો આગળ વધીશું. શબ્દ સમૂહ કે लिए એક શબ્દ, શબ્દ સમૂહ માટે શબ્દ આપવાનો છે. પ્રશ્ન નંબર 26 પાપિयों का उद्धार करने वाला, તો પાપ પુંજ હારી. જવાબ આવશે પાપ પુંજ હારી. ચલો આગળ વધીશું. શબ્દ મેં સે ઉપસર્ગ, ઉપસર્ગ તમારે કહેવાનો છે. તો અહીંયા છે અધર્મ, તો અધર્મ ઉપસર્ગ આવશે અ. ચલો પછી ભાવવાચક સંજ્ઞા બતાઈએ. તો પ્રશ્ન નંબર 28માં પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે, તો જવાબ આવશે પશુતા. પશુતા એ સંજ્ઞા છે. ચલો આગળ વધીશું. કર્તૃવાચક સંજ્ઞા બતાઈએ. પ્રશ્ન નંબર 29 गाय भैंस चराने का काम गडरिया करता है, તો આ ગડરિયા જે હે એ શું છે? કર્તૃવાચક સંજ્ઞા છે. ચલો પછી કીધું છે વિશેષણ બતાવું. તો પ્રશ્ન નંબર 30માં મેઘદૂત કાવ્ય મેં સ્વયં કવિને ઉજ્જૈની को दर्शनीय कहा है, તો આ દર્શનીય એ શું છે? તો એ તમારું વિશેષણ છે. ચલો પછી આગળ વધીશું. પ્રશ્ન નંબર 31માં તો એમાં તમારે સમાસ ઓળખાવાનો છે. ગુરુ શિષ્ય, ગુરુ અને શિષ્ય, તો આપણો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ઓકે. ચલો પછી વિદ્યાર્થીઓ અહીંયા તમારો વિભાગ ડી છે. વિભાગ ડીમાં તમને તમારું લેખન વિભાગ છે. તમારે અહીંયા ફકરામાંથી જવાબ લખવાના છે. સ્ક્રીનશોટ લઈ લેશો ફટાફટ. ચલો આગળ જઈશું. અહીંયા તમને આપેલું છે, તમારે ઉચિત શીર્ષક આપવાનું છે 35માં. પછી આગળ વધીશું. તો તમારે નિબંધ લખવાનું છે. તમને 3 નિબંધ પૂછેલા છે. પરિશ્રમ કા મહત્વ, એક સૈનિક की आत्मकथा, मेरे गाँव का यादगार मेला. ચાલો તો આટલા સુધી તમારું પેપર હતું વિદ્યાર્થીઓ. તમને જો મારો વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. અને મારી ચેનલને થોડો સપોર્ટ કરવા તમને વિનંતી છે. મારા વાલા વિદ્યાર્થીઓ અને પ્યારા વિદ્યાર્થીઓ, મારી ચેનલને થોડો સપોર્ટ કરજો. વિડીયોને તમારા મિત્રો અને તમારા સ્ટેટસમાં શેર કરજો. ચલો મળીશું કોઈક નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો અને આવા જ પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.